હેલો ડિયર સ્ટુડન્ટ, બધા મજામાં હશો? કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર દ્રવ્ય અવસ્થામાં લેક્ચર નંબર 4 માં આગળ વધીએ. તો આજના આપણા લેક્ચરમાં વાયુ અચળાંક R ના જુદા જુદા એકમમાં મૂલ્ય અને એક્ચ્યુઅલી R શું છે, બરાબર, એની વાત કરી અને આગળ વધીએ. છેલ્લે આપણે જુદા જુદા સમીકરણો પૂર્ણ કરેલા હતા. આદર્શ વાયુ સમીકરણ, પછી સંયુક્ત વાયુ સમીકરણ આપણે જોયું અને મેઝરમેન્ટ ઓફ પ્રેશર, દબાણનું માપન કઈ રીતે થાય એની તમને એક્સ્ટ્રા માહિતી આપેલી હતી. કયા સાધન વડે વાતાવરણનું દબાણ માપન થાય, કયા સાધન વડે વાયુનું દબાણનું માપન થાય, કઈ રીતે અને કયા સાધનની મદદથી, બરાબર. તો હવે વાયુ અચળાંક R ના મૂલ્ય જુદા જુદા એકમમાં કઈ રીતે, તો વાયુ અચળાંક R ના મૂલ્ય બનાવો તો PV બરાબર nRT આપણે બધા જાણીએ છીએ. એમાં R ને કરતા બનાવો તો PV છેદમાં NT. P એટલે દબાણ, V એટલે કદ, N એટલે મોલ અને T એટલે તાપમાન. હવે દબાણ એટલે કોને કહીએ તો એકમ ક્ષેત્રફળમાં લાગેલા બળને, એને આપણે દબાણ કહીએ. બળ ભાગ્યા ક્ષેત્રફળ કહેવાય. દબાણની જગ્યાએ કદ, કદ એટલે આપણું એક પ્રકારનું સમઘન હોય કોઈ પાત્રનું કદ, તો પાત્રનું કદ એટલે એનું લંબાઈનું ઘન થાય, લેન્થ જે હોય એનો ક્યુબ થાય. અને N એટલે મોલ છે, T એટલે તમારું ડિગ્રી, બરાબર, કે કેલ્વિનમાં. 1 અંશ સેલ્સિયસનો વધારો કે કેલ્વિનનો વધારો બે એમાં સરખો થઈ, બરાબર. હવે બળ ભાગ્યા ક્ષેત્રફળ, ક્ષેત્રફળ એટલે લંબાઈ સ્ક્વેર થાય, બરાબર. એટલે અને આ લંબાઈ ક્યુબ છે, તો લંબાઈ સ્ક્વેર લંબાઈ ક્યુબ, તો અહીંયા આ લંબાઈ સ્ક્વેર જશે એટલે ઉપર વધે બળ ગુણ્યા લંબાઈ છેદમાં મોલ ઇન્ટુ ડિગ્રી એટલે તમારું તાપમાન. તો બળ ગુણ્યા લંબાઈ જેને કાર્ય કહેવાય, બરાબર, મોલ ઇન્ટુ એટલે કાર્યના છેદમાં મોલ ઇન્ટુ ડિગ્રી એટલે R ટૂંકમાં શું છે, પ્રતિ મોલ પ્રતિ ડિગ્રી થતું કાર્ય. આ વાયુ અચળાંક R પ્રતિ મોલ પ્રતિ ડિગ્રી થતું કાર્ય જેને R કહેવાય. અને R ના એકમ કાર્યના એકમ પર આધારિત હોય, કાર્યનો એકમ બદલાય, R નો એકમ બદલાય. ઉદાહરણ તરીકે જો આપણે ફર્સ્ટ લઈએ STP એ 1 મોલ વાયુ માટે, STP એ 1 મોલ વાયુ માટે P બરાબર 1 વાતાવરણ લઈએ, V બરાબર 22.4 લિટર લઈએ, T 273 કેલ્વિન ને N બરાબર 1 લઈએ અને આ સૂત્રમાં બધા મૂલ્ય મૂકીએ તો R નું મૂલ્ય તમારું 0.0821 એકમ શું થઈ જાય, એકમ લિટર વાતાવરણ મોલ ઇનવર્સ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ, બરાબર છે. તાપમાન તો કેલ્વિનમાં છે એટલે જ્યારે P બરાબર 1 વાતાવરણ હોય, બરાબર, P બરાબર 1 વાતાવરણ તમારું હોય ત્યારે R નું મૂલ્ય 0.0821 લિટર વાતાવરણ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ વાયુ અચળાંક R નું મૂલ્ય આ લેવામાં આવે દાખલામાં. જો V બરાબર 22400 સેન્ટીમીટર ક્યુબ હોય, અહીંયા આપણે લિટર ને બદલે સેન્ટીમીટર ક્યુબ લઈએ, 22400 સેન્ટીમીટર ક્યુબ, કારણ કે 22.4 લિટર એટલે 22400 મિલીલીટર, 22400 મિલીલીટર એટલે 22400 સેન્ટીમીટર ક્યુબ. તો R નું મૂલ્ય આ 82.1 થાય, 82.1 સેન્ટીમીટર ક્યુબ. ATM એટલે વાતાવરણ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ. અને જો P બરાબર 1 બાર લઈએ તો V બરાબર 22.7 લિટર અથવા ડેસીમીટર ક્યુબ, બરાબર. હવે R નું મૂલ્ય 1 બાર આ 22.7 ડેસીમીટર ક્યુબ છેદમાં 1 મોલ ગુણ્યા 273, આનું સાદુરૂપ આપો તો R નું મૂલ્ય 0.083 બાર ડેસીમીટર ક્યુબ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ એકમમાં થાય. ટૂંકમાં P તમારું 1 બાર 12 એકમમાં હોય તો R નું મૂલ્ય 0.083 લેવાય દાખલામાં, અને P નું મૂલ્ય જો વાતાવરણમાં હોય તો R નું મૂલ્ય 0.0821 લેવાય. આ સિવાય જુદા જુદા એકમમાં R નું મૂલ્ય છે જેની આપણે ગણતરી દર્શાવીએ. ઓકે, આમ જો STP એ 1 મોલ વાયુ માટે CGS એકમમાં P બરાબર 76 સેન્ટીમીટર અને 76 સેન્ટીમીટર 76 into 13.6 into 981 ડાયન્સ પ્રતિ સ્ક્વેર સેન્ટીમીટર. V 22400 મિલીલીટર હોય, T 273 કેલ્વિન હોય, N બરાબર 1 મોલ હોય તો R નું મૂલ્ય 8.314 ગુણ્યા 10 ની 7 ઘાત અર્ગ્સ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ, બરાબર. આ અર્ગ્સમાં 8.314 ગુણ્યા 10 ની 7 ઘાત
અર્ગ્સ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ એટલે P તમારો આ એકમમાં હોય બરાબર તો તમારો R નું મૂલ્ય આવે SI યુનિટ્સમાં અને SI યુનિટ્સમાં કન્વર્ટ કરવું હોય તો 10⁷ અર્ગ્સ બરાબર 1 જૂલ થાય 10 ની 7 ઘાત અર્ગ્સ બરાબર 1 જૂલ થાય તો આ જે છે આને જૂલમાં ફેરવવું હોય તો આને ભાગ્યા 10 ની 7 ઘાત કરી નાખો તો 10 ની 7 10 ની 7 ઘાત જશે R બરાબર 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ વાયુ અચળાંક R નું મૂલ્ય જૂલ એકમમાં 8.314 થાય કિલો જૂલ એકમમાં કે તો આને ભાગ્યા 1000 કરી નાખવાના કિલો જૂલમાં 8.314 ગુણ્યા 10 ની -3 ઘાત કિલો જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ કેલરી એકમમાં તો 4.184 જૂલ્સ બરાબર 1 કેલરી થાય 4.184 જૂલ્સ બરાબર 1 કેલરી તો કેલરી એકમમાં મેળવવું હોય તો આ જૂલ વાળું જે મૂલ્ય છે એને ભાગ્યા 4.184 કરો તો કેલરીમાં મૂલ્ય આવે R બરાબર 8.314 ભાગ્યા 4.184 એટલે R બરાબર 1.987 કેલરી કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ કેલરી એકમમાં R નું મૂલ્ય 1.987 નિયર ઇક્વલ ટુ 2 આપણે લઈ શકીએ R બરાબર નિયર ઇક્વલ ટુ 2 કેલરી કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ આ જુદા જુદા એકમમાં R ના મૂલ્ય છે મોટા ભાગે આપણે R ના મૂલ્ય વાતાવરણ કે 12 એકમ R ના મૂલ્ય વાતાવરણ કે 12 એકમમાં મોટા ભાગના દાખલામાં હોય પણ જુદા જુદા એકમમાં આપણે R નું મૂલ્ય મૂકવાનું થાય તો કોઈ MCQ હોય તો આપણે R ના મૂલ્ય જુદા જુદા એકમમાં એક્ઝેક્ટ વેલ્યુ આપને ખબર હોવી જોઈએ જેથી સરળતાથી દાખલાની અંદર મોટાભાગે નીટમાં ને માં કૌંસમાં R નું મૂલ્ય આપેલું હોય છે ઘણી વખત R નું મૂલ્ય આપેલું હોય પણ P અને V નો એકમ જુદો હોય તો R નું મૂલ્ય એ એકમમાં કન્વર્ટ કરવું પડે તો R નું મૂલ્ય જુદા જુદા એકમમાં રૂપાંતર કરતા આવડવું જોઈએ જૂલ આપ્યું હોય ને કેલરીમાં કન્વર્ટ કરવું હોય કેલરી આપ્યું હોય તો જૂલમાં બરાબર જૂલમાંથી કિલો જૂલમાં કન્વર્ટ કરવું હોય અર્ગમાંથી જૂલમાં કન્વર્ટ કરવું હોય તો R નું મૂલ્ય આ રીતે આપણે આવડવું જોઈએ તો આ હતા R ના જુદા જુદા એકમમાં મૂલ્ય જે તમને ખબર હોવી જોઈએ ઓકે તો હવે આપણે જે વાયુના નિયમો જોયા એ વાયુના નિયમો આધારિત એક્ઝામ્પલ છે એમાં પહેલા આપણે ટેક્સ્ટ બુકના કોયડો જે છે એની વાત કરી દઈએ કોયડો 5.1 જે બોયલના નિયમ આધારિત ઉદાહરણ છે જો રકમ એક બલૂનમાં હાઇડ્રોજન ઓરડાના તાપમાને ભરવામાં આવેલ છે એટલે એક ફુગો છે એમાં હાઇડ્રોજન ઓરડાના તાપમાને ભરેલો છે જો 0.2 બાર દબાણ વધે તો તે ફાટી જાય તેમ છે 0.2 બાર દબાણ વધે તો તે ફાટી જાય તેમ છે જો 1 બાર દબાણે વાયુ 2.27 લીટર કદ ધરાવે છે તો કેટલા કદ સુધી બલૂનને વિસ્તારી શકાશે એટલે બરાબર અહીંયા આપણે શું કીધું 0.2 બાર દબાણ વધે તો ફાટી જાય તેમ છે અને 1 બાર દબાણે વાયુ 2.27 લીટર કદ ધરાવે છે એ જે થયું બરાબર એ આપણું P1 થાય બરાબર એટલે આપણું P1 1 બાર થાય ત્યારે V1 કેટલું છે 2.27 લીટર ઓકે હવે આપણે શું કીધું 0.2 બાર દબાણ વધે તો ફાટી જાય એટલે P2 એટલે આપણું 0.2 બાર થાય તો કેટલા કદ સુધી બલૂનને વિસ્તારી શકાય એટલે V2 પૂછેલું છે તો બોયલના નિયમ પ્રમાણે P1 V1 બરાબર P2 V2 તો V2 બરાબર P1 V1 V1 2.27 P2 છેદમાં 0.2 બાર તો V2 બરાબર હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો જો આ 0.2 છે આને આગળ આને 22.7 કહી દો અને આને 2 કહી દો તો 22 ભાગ્યા 2 11 થાય ને પણ એ 22.7 ભાગ્યા 2 થાય 11.35 લીટર થાય તો 0.2 બાર દબાણે શું કીધું 0.2 બાર દબાણે બલૂન ફાટી જાય ફુગો ફાટી જાય તો 0.2 બાર તમારું આ V2 હા આ P2 તમારું 0.2 બાર લ્યો ત્યારે V2 કેટલું આવ્યું 11.35 લીટર આવ્યું ને એનો અર્થ એવો કે 11.35 લીટર કદ થાય ને તો
તો ફુગ્ગો ફાટી જાય. તો તમારે V2 કદ કેટલું રાખવું પડે કે જેથી ફુગ્ગો ફાટે નહીં? તો 11.35 લિટર થી ઓછું કદ રાખવું પડે. એટલે આનો જવાબ એવો આવે 11.35 લિટર થી ઓછું કદ રાખીએ તો ફુગ્ગો ફૂટે નહીં. બરાબર છે? એટલે 0.2 બાર દબાણે બલૂન ફાટી જાય છે તો ફુગાનું કદ 11.35 લિટર થી ઓછું રાખવું પડે. બરાબર છે? એટલે આનો જવાબ 11.35 લિટર નો આવે તો શું આવે? 11.35 લિટર થી ઓછું, કારણ કે 0.2 બાર દબાણે તો ફાટી જાય છે. 0.2 બાર દબાણ કરીએ ત્યારે આપણે આ કદ V2 મળે છે. એનો અર્થ 11.35 લિટર થી ઓછું કદ રાખવું જોઈએ. તો આપણો તો કોયડો 5.1. ત્યારબાદ આગળ વધીએ કોયડો 5.2. કોયડો 5.2 આ મુજબ છે. પેસિફિક મહાસાગરમાં તરતું જહાજ જ્યાં તાપમાન 23.4 અંશ સેલ્સિયસ છે. બરાબર છે? ત્યાં એક ફુગ્ગો 2 લિટર વાયુથી ભરેલ છે. આ જહાજ જ્યારે હિન્દ મહાસાગરમાં પહોંચે છે જ્યાં તાપમાન 26.1 અંશ સેલ્સિયસ છે ત્યારે તેનું કદ કેટલું હશે? તો પહેલું તાપમાન T1 જે આપેલું છે આપણે 23.4 અંશ સેલ્સિયસ અને 23.4 અંશ સેલ્સિયસ ને કેલ્વિનમાં ફેરવો તો 273. તો T1 બરાબર 296.4 કેલ્વિન. આ T1. એક બલૂન કેટલા લીટર? તો V1 બરાબર 2 લીટર થાય. હવે હિન્દ મહાસાગરમાં પહોંચે જ્યાં તાપમાન કેટલું છે? 26.1 અંશ સેલ્સિયસ. એટલે T2 બરાબર 26.1 અંશ સેલ્સિયસ કેલ્વિનમાં ફેરવો એટલે +273. તો T2 બરાબર 299.1 કેલ્વિન. બરાબર? તો આપણે શું કીધું? ત્યારે કદ કેટલું હોય એટલે આપણે V2 પૂછેલું છે. તો અહીંયા આપણે T1 આપેલું, T2 આપેલું, V1 આપેલું. બરાબર? દબાણ તો અચળ છે તો અચળ દબાણે V ચલે છે T ચાર્લ્સના નિયમ પરથી. તો ચાર્લ્સના નિયમ પરથી આપણે આવું કહી શકીએ ને V1/T1 બરાબર V2/T2. V2 જોઈએ છીએ તો V1 T2/T1. તો V2 બરાબર V1 કેટલું આપણું? 2 લિટર. T2 કેટલું આપણું? 299.1 કેલ્વિન. અને T1 કેટલું? T1 296.4 કેલ્વિન. એટલે V2 બરાબર તમારો જવાબ જે આવશે એ 2.018 લિટર. 2.018 લિટર. આમ જુઓ તો 296.4 ને 299 એટલે નજીક જ થયું ને. એટલે આની વેલ્યુ જે આવશે નિયર ઇક્વલ ટુ 1 જ આવશે. 1 થી થોડી ઉપર આવે 2 લિટર જેવું થયું. V2 તમારું 2.018 લિટર. બરાબર? ત્યારે કેટલું કદ? તો 2.018 લિટર જેવું. ઓકે, આ હતો આપણો કોયડો 5.2. પછીનો કોયડો 5.3 આપણે જોઈએ. રકમ આ મુજબ છે. 25 અંશ સેલ્સિયસ અને 760 mm પારાના દબાણે વાયુ 600 મિલીલીટર કદ ધરાવે છે. એટલે 25 અંશ સેલ્સિયસ 760 mm દબાણ છે ત્યારે કદ 600 mm છે. પછી શું કીધું? વાયુનું કદ 640 મિલીલીટર અને તાપમાન 10 અંશ સેલ્સિયસ થાય ત્યારે તે ઊંચાઈએ દબાણનું મૂલ્ય કેટલું હશે? આ રકમ તમે જોશો તો આ રકમમાં પહેલા તમને કેટલી વેલ્યુ આપેલી છે? બે તાપમાન આપેલા છે. એક T1 એક T2 થશે. દબાણ એક આપ્યું છે ઈ તમને ત્યાં P1 થશે. કદ બે આપ્યા છે, એક V1 અને એક V2. તો ટોટલ 5 ચલ આપેલા છે. તો છઠ્ઠું એક ચલ મેળવવાનો છે. અહીંયા તમે સંયુક્ત વાયુ સમીકરણનો ઉપયોગ કરી શકો. તો આપણો ઉકેલમાં જઈએ તો આપણું P1 કેટલું આપ્યું છે? તો 760 મિલીમીટર ઓફ મર્ક્યુરી mm. અને ત્યારે T1 કેટલું આપેલું છે? 25 અંશ સેલ્સિયસ પ્લસ 273 કરો એટલે કેલ્વિનમાં આવે. એટલે 298 કેલ્વિન છે તમારું T1. 298 કેલ્વિન.
પછી તમને આપેલું શું છે V1 તો V1 તમને આપેલું છે 600 ml મિલીલીટર પછી બીજું તમને શું આપેલું છે V2 640 મિલીલીટર અને પછી શું આપેલું છે T2 જે 10 અંશ સેલ્સિયસ 10 273 કેલ્વિન એટલે આ તમારું થાય 283 કેલ્વિન મેળવવાનું શું છે તમારે તો ઊંચાઈ દબાણનું મૂલ્ય એટલે P2 તો સંયુક્ત વાયુ સમીકરણ પ્રમાણે જવું પડે તો સંયુક્ત વાયુ સમીકરણ પ્રમાણે P1 V1 T1 બરાબર P2 V2 T2 આ સૂત્ર આપણે જોઈ ગયા છીએ તો આપણે જોઈએ છે શું P2 તો P1 V1 આ T2 અહીંયા ભાગાકારમાં અહીંયા ગુણાકારમાં આવી જાય છેદમાં T1 V2 હવે બધા મૂલ્ય છે તમારી પાસે T1 કેટલું તો કે 760 ml V1 કેટલું તો V1 600 મિલીલીટર T2 કેટલું તો T2 283 કેલ્વિન ડિવાઇડેડ બાય T1 કેટલું 298 કેલ્વિન ઇન્ટુ V2 કેટલું 640 મિલીલીટર બસ જો આ એકમ તો મિલીલીટર કેલ્વિન જશે આનું સાદુરૂપ આપીએ આપણે તો સાદુરૂપ આનું 676.6 mm થાય તો P2 તમારું 676.6 મિલીમીટર ઓફ મર્ક્યુરી આ P2 મળે આ તો કોયડો આપણો 5.3 સંયુક્ત વાયુ સમીકરણ આધારિત હવે સ્વાધ્યાયમાં આવા દાખલાઓ જે છે એની વાત આપણે કરીએ ચાલો પહેલા તો સ્વાધ્યાયનો 5.1 તમને આવડી જાય એવો 500 ડેસીમીટર ક્યુબ હવાનું એક બાર દબાણે સંકોચન કરી 200 ડેસીમીટર ક્યુબ કરવા માટે 30 સેલ્સિયસ તાપમાને નિમ્નતમ કેટલું દબાણ જોઈશે તો 30 સેલ્સિયસ તાપમાન એટલે તાપમાન અચળ છે કદ V1 500 ડેસીમીટર ક્યુબ છે V1 500 ડેસીમીટર ક્યુબ હવાનું એક બાર દબાણે સંકોચન કરીએ એટલે P1 બરાબર 1 બાર 200 ડેસીમીટર ક્યુબ કરવા માટે એટલે V2 200 ડેસીમીટર ક્યુબ 30 સેલ્સિયસ તાપમાને નિમ્નતમ કેટલું દબાણ જોશે એટલે P2 કેટલું જશે T બરાબર 30 સેલ્સિયસ આ કોન્સ્ટન્ટ છે અચળ તાપમાન તો આ V1 T1 V2 P2 આપેલું છે હવે તમને બોયલનો નિયમ ખબર છે બોયલના નિયમ પ્રમાણે P1 V1 બરાબર P2 V2 બરાબર સૂત્રનો ઉપયોગ કરી P2 જાતે સોલ્વ કરવો બરાબર તમારો જવાબ 2.512 આવશે સાહેબ ઓકે ત્યારબાદ સ્વાધ્યાયનો 5.2 જો 120 મિલીલીટરની ક્ષમતા ધરાવતું એક પાત્ર સ્વાધ્યાયનો 5.2 120 મિલીલીટરની ક્ષમતા ધરાવતું એક પાત્ર એટલે પાત્રનું કદ આપેલું છે 35 સેલ્સિયસ તાપમાને અને 1.2 બાર દબાણે અમુક વાયુ ધરાવે છે આ વાયુને બીજા 180 ml કદવાળા પાત્રમાં 35 સેલ્સિયસ તાપમાને ભરવામાં આવ્યો તો તેનું દબાણ કેટલું થશે અહીંયા પણ તાપમાન 35 સેલ્સિયસ અચળ છે V1 120 મિલીલીટર કીધું છે આપણે V1 120 મિલીલીટર દબાણ તમારું P1 1.2 બાર બીજા 180 મિલીલીટર કદવાળા પાત્રમાં 35 સેલ્સિયસ તાપમાને ભરવામાં આવ્યું છે V2 તમારું 180 મિલીલીટર થશે 35 સેલ્સિયસ તાપમાને ભરવામાં આવ્યું તો તેનું દબાણ કેટલું થશે P2 તો અહીંયા પણ તાપમાન તમારું અચળ છે 35 સેલ્સિયસ એટલે તાપમાન અચળ ત્યારે કદ અને દબાણનો ફેરફાર છે તો અહીંયા પણ તમારે બોયલના નિયમ પ્રમાણે P1 V1 બરાબર P2 V2 પરથી P2 મેળવવાનો જવાબ તમારો 0.812 આવશે જાતે ગણતરી કરવી સ્વાધ્યાયનો 5.2 ત્યારબાદ 5.3 તો સમીકરણ છે 5.4
4 5.4 ઉપર આવું છું સ્વાધ્યાય 5.4 સ્વાધ્યાયનો 5.4 0 અંશ સેલ્સિયસ તાપમાને વાયુના એક ઓક્સાઇડની ઘનતા 2 બાર દબાણે છે વાયુના એક ઓક્સાઇડની ઘનતા 2 બાર દબાણે છે તે 5 બાર દબાણે રહેલા ડાઇનાઇટ્રોજનના જેટલી જ છે એટલે 0 અંશ સેલ્સિયસ તાપમાન છે વાયુનો એક ઓક્સાઇડ છે એની ઘનતા 2 બાર દબાણે જે છે એ 5 બાર દબાણે રહેલા ડાઇનાઇટ્રોજનના જેટલી છે એટલે ડાઇનાઇટ્રોજનની જે ઘનતા છે એ જ ઓક્સાઇડની ઘનતા છે બરાબર છે એટલે એક ઓક્સાઇડની ઘનતા ધારો કે એ ઓક્સાઇડની ઘનતા આપણે એ ઓક્સાઇડને MO પ્રકારનો ઓક્સાઇડ કહી દઈએ ઇઝ ઇક્વલ ટુ DN2 એટલે ઓક્સાઇડ અને N2 ની ઘનતા સરખી છે બરાબર હવે PMO તો આનું દબાણ કેટલું છે PMO ઓક્સાઇડનું દબાણ ત્યારે 2 બાર અને PN2 કેટલું છે નાઇટ્રોજન 5 બાર દબાણે રહેલો છે ને ડેન્સિટી સરખી છે અને નાઇટ્રોજનનું મોલર દળ MN2 28 ગ્રામ પ્રતિ મોલ થાય નાઇટ્રોજન N2 તો તમને આ જે ઓક્સાઇડ છે એનું મોલર દળ પૂછેલું છે તો ઓક્સાઇડનું મોલર દળ શું થાય બરાબર તો આપણે આ સૂત્ર ભણી ગયા P બરાબર dRT/m પરથી બરાબર તો P બરાબર dRT/m પરથી તો PMO બરાબર DMO RT અચળ હશે આ NMO તમને ખબર હોય તો આ DMO બરાબર તો DN2 તો નક્કી છે એવું N2 માટે PN2 બરાબર DN2 RT તો અચળ બેમાં MN2 હવે આ બે સમીકરણમાં આ DMO બરાબર DN2 એટલે મૂલ્ય જશે RT જશે આ બેનો ગુણોત્તર લઈએ આ બેનો બરાબર PMO PN2 જો આ જે છે અંશનો છેદ છેદમાં આવે છેદનો છેદ અંશમાં જાય નવું થઈ જાય MN2 છેદમાં MMO MO એક પ્રકારનો ઓક્સાઇડ છે બરાબર ધાતુની ઓક્સાઇડ તો PMO એટલે એનું PMO નું દબાણ કેટલું 2 બાર એટલે PMO ની જગ્યાએ હું 2 બાર મૂકીશ PN2 કેટલું તો કે 5 બાર એટલે by 5 હવે MN2 N2 નું આની અંદર કેટલું 28 divided by MMO એટલે ઓક્સાઇડ નું મોલર દળ આણવીય દળ તો આ MMO ને કરતા બનાવો 28 અહીંયા ગુણાકારમાં 5 ભાગ્યા 2 તો 2 14 28 થાય 14 50 70 થાય 70 ગ્રામ પ્રતિ મોલ તો તમને જવાબ જે પૂછેલો ઓક્સાઇડ નું આણવીય દળ કેટલું થશે તો એવા ઓક્સાઇડ નું આણવીય દળ 70 ગ્રામ પ્રતિ મોલ થશે એટલે દાખલો ખૂબ સરળ હતો બરાબર છે તો આ પ્રકારના દાખલાઓ જે હોય બરાબર તમને ડેન્સિટી બેની સરખી કહી દીધી હતી એકનું દબાણ આપ્યું હતું બીજાનું દબાણ હતું એકનું મોલર દળ બીજાનું મોલર દળ મળે R અને T ટેમ્પરેચર તો 0 અંશ સેલ્સિયસ કોન્સ્ટન્ટ જ આવશે R નું મૂલ્ય અચળ જ આવશે જે તે મળે આ હતો સ્વાધ્યાયનો 5.4 નંબરનો દાખલો બરાબર છે ત્યારબાદ સ્વાધ્યાયનો 5.5 જોઈએ આપણે તો ત્યારબાદ સ્વાધ્યાયનો 5.5 આ મુજબ એક આદર્શ વાયુ A ના 1 ગ્રામ નું દબાણ એટલે આદર્શ વાયુ છે એનું વજન આપ્યું છે આપણે સ્મોલ m એ 1 ગ્રામ નું દબાણ 27 અંશ સેલ્સિયસ તાપમાને 2 બાર જણાવેલું છે એટલે Pa બરાબર 2 બાર અને T આપણે આપેલો છે 27 અંશ સેલ્સિયસ એટલે 298 કેલ્વિન ઓકે હવે આગળ શું કીધું બીજા આદર્શ વાયુ B ના 2 ગ્રામ એટલે Mb એ આપણે આપેલો છે 2 ગ્રામ તે જ તાપમાન એટલે તાપમાન B માં અચળ છે તે જ ફ્લાસ્કમાં ફ્લાસ્ક એટલે કદે અચળ છે ત્યારે દબાણ 3 બાર થાય છે એટલે Pb બરાબર 3 બાર થાય છે તો તેમના આણવીય દળ વચ્ચેનો સંબંધ એટલે Ma અને Mb વચ્ચેનો સંબંધ રિલેશન પૂછેલો એટલે અહીંયા T અચળ V પણ અચળ છે
V અચળ છે કારણ કે ક્લાસ એક જ છે. તો અહીંયા આપણે વાયુ જે આપેલો છે બરાબર, એકનું વજન 1 ગ્રામ, બીજા અને 27 સેલ્સિયસ તાપમાન 2 બાર જડે, બીજા આદર્શ વાયુ B ના 2 ગ્રામ તે જ તાપમાને તે જ ગ્લાસમાં દાખલ કરવામાં આવે ત્યારે દબાણ 3 બાર થાય છે. તમને આણ્વીય દળ વચ્ચેનો સંબંધ શોધો. તો આપણે આ જાણીએ છીએ PA VA બરાબર NA RT એટલે NA એટલે અહીંયા સ્મોલ ma upon capital Ma RT, PB BB MB આ સંબંધ આપણે જોઈએ ને M અને MB વચ્ચે. RT આ બે માં અચળ રહેશે, V બે માં અચળ છે. ગુણોત્તર લઈએ તો PA upon PB છેદમાં આ MA આ RT જશે, આ અંશનો આ તો અંશનો છે છેદમાં જશે, આ ઉપર જતું રહેશે નો MB આ છેદમાં આવી જશે. ઓકે, તો is equal to MA upon capital MA into આ ઉપર જતું છે MB છેદમાં સ્મોલ m. ટૂંકમાં આ બેનો આપણે ગુણોત્તર લીધો. આ બેનો ગુણોત્તર પદ તો બેમાં અચળ છે, R અને T અચળ છે. હવે MA by capital M ના છેદમાં MB by capital ME અંશનો છેદ છેદમાં છેદનો છેદ અંશમાં. હવે મૂલ્ય મૂકી દે તો PA આપણે આપેલું છે 2 બાર, PB આપણે આપેલું છે 3 બાર, MA આપણે આપેલું છે 1 ગ્રામ. આ વજન સ્મોલ m 1 ગ્રામ, આ કેપિટલ M તો આપણે સંબંધ જોઈએ છે બે વચ્ચે. અહીંયા MB બરાબર છેદમાં સ્મોલ MB આપણે આપેલું છે 2 ગ્રામ. ઓકે, હવે આપણે અહીંયા આ જે MA છે અહીંયા આવી જાય MA અહીંયા છેદમાં 2 છે, 2 પણ એક ગુણાકારમાં આવી જાય 4MA by 3MB બરાબર. 4 by 3MA બરાબર 4 બરાબર એમ્પિયર, 4MA બરાબર 3MB. આ પ્રકારનો રિલેશન થવો જોઈએ. આપણે પેપર પ્રકારની સ્ટીક નથી કરેલી ને નો સ્મોલ MB છે બરાબર. કેપિટલ MA અને કેપિટલ MB વચ્ચેનો સંબંધ આ પ્રકારનો રિલેશન થાય. ઓકે, તો જો પછી સ્વાધ્યાયનો 5.9 બરાબર. બીજા જે બાકી રાખે દાખલા આપણે પછી વાત કરીશું, પણ આ તો એક પેટર્ન જેવા આવે છે એની વાત કરતા રહીશું. સ્વાધ્યાયનો 5.9 રકમા મુજબ છે 27 અંશ સેલ્સિયસ તાપમાને અને 2 બાર દબાણે વાયુની ઘનતા 5.46 ગ્રામ પ્રતિ ડેસીમીટર ક્યુબ જણાય છે. STP એ કેટલી ઘનતા હશે બરાબર. તો D આપણે ડેન્સિટી પૂછેલી STP એ. તો આપણી પાસે પહેલા તો તાપમાન એક છે 27 અંશ સેલ્સિયસ, એ T બરાબર 27 અંશ સેલ્સિયસ 27 + 273 એટલે કેલ્વિન માં 300 કેલ્વિન. 300 કેલ્વિન દબાણ 2 બાર. ઓકે, ત્યારે વાયુની ઘનતા 5.46 ગ્રામ પ્રતિ ડેસીમીટર ક્યુબ આપેલી છે. STP એ કેટલી ઘનતા થશે? તો STP પરિસ્થિતિ જ્યારે તાપમાન કેટલું હોય તો 273 કેલ્વિન, દબાણ કેટલું હોય તો કે 1 બાર હોય, તો ત્યારે ડેન્સિટી કેટલી હોય? એટલે આને આપણે 1 કહી દો આ બધાને, અને આને આપણે 2 કહી દઈએ બરાબર. તો વાયુ એક જ છે એટલે બેયમાં એનું મોલર દળ હશે ને, મોલર દળ અચળ હોય.
બરાબર. દબાણ તો બેના ડિફરન્ટ છે, ડેન્સિટી મેળવવાની તો આ સૂત્ર પરથી P બરાબર dRT/m. તો એક સૂત્ર બને P1 D1 R તો બે માં અચળ T1 અને વાયુ એક જ છે એટલે એનું મોલર દળ તો બે માં અચળ જ રહેશે અને P2 D2 RT2/m. તો સૂત્ર થઈ ગયું P બરાબર dRT/m પરથી. હવે આ બે સરખામણી કરી દઈએ અથવા આ બેને સરખાવીએ તો P1 P2 નો આનો આખોનો ગુણોત્તર લઈ લઈએ તો P1/P2 બધું શું થશે? આ mm જશે, rr જશે તો શું થશે? D1/D2 આ D1/D2 into T1/T2 તો થશે. આપણે D2 મેળવવાનું છે તો હું D2 ને કરતા બનાવી દઉં તો D2 બરાબર D1 into T1 આ P2 અહીંયા જતા રહે into P2 છેદમાં P1 તો થઈ જાય. હવે D2 બરાબર તો D1 તમારી પાસે 5.46 T1 તમારી પાસે 300 P2 1 બાર છેદમાં P1 અહીંયા છેદમાં P1 આવશે અને into D2 T1 કેટલું 2 બાર અને T2 કેટલું 273. બસ આ બધાનું તમે સાદુરૂપ આપો બરાબર એટલે તમારો ફાઇનલ આન્સર મળે. તો કેલ્ક્યુલેશન કરી ફાઇનલ આન્સર આવે બરાબર. મારો જવાબ ટેક્સ્ટ માં છેલ્લે બધાના આન્સર આપેલા છે ચેપ્ટર વાઇઝ સ્વાધ્યાયના દાખલા. કહેવાનો મતલબ કોઈ પણ દાખલો હોય એમાં પહેલા શું વેલ્યુ આપેલું છે, કયું મૂલ્ય અચળ છે, અચળ કઈ વેલ્યુ છે બંને જે આપણે દાખલાની અંદર જે તે વાયુ માટે કન્ડિશન આપેલી હોય તો અચળ મૂલ્ય કયું ઈ કાઢવાનું બહાર, કયા કયામાં વેરિએશન આવે બદલાય છે ઈ મૂલ્ય દર્શાવવાના. ઓટોમેટિક તમારે કયું સૂત્રનો ઉપયોગ કરવો મગજમાં આવે. અહીંયા T આપેલું હતું, એકનું દબાણ આપેલું હતું, ઘનતા આપેલી હતી, STP કન્ડિશન કીધું તો STP તાપમાન દબાણ બદલાય છે ત્યારે ઘનતા પૂછે તો દબાણ અને ઘનતા વચ્ચેનું સંબંધનું સૂત્ર કયું? આ સૂત્ર થયું. બસ કમ્પેરેટિવ ફોર્મ્યુલા બનાવવાના હતા, સરખામણી કરી બરાબર. આ રીતે સ્વાધ્યાયનો 5.9 બરાબર છે. જાતે હવે ફાઇનલ કેલ્ક્યુલેશન બતાવી દઉં. ત્યારબાદ 5.10 સ્વાધ્યાય સ્વાધ્યાયનો 5.10 આ મુજબ છે. 546 અંશ સેલ્સિયસ તાપમાને અને 0.1 બાર દબાણે 34.05 મિલીલીટર ફોસ્ફરસ બાષ્પનું વજન 0.0625 ગ્રામ થાય છે. ફોસ્ફરસનું મોલર દળ કેટલું હશે? તો આપણે આપેલું છે T બરાબર 546 અંશ સેલ્સિયસ એને કેલ્વિનમાં ફેરવો એટલે 546 + 273 બરાબર. આ T 0.1 બાર દબાણ એટલે P આપેલો છે 0.1 બાર. હવે દબાણે 34.05 મિલીલીટર એટલે V આપેલું છે 34.05 મિલીલીટર પર. ફોસ્ફરસ બાષ્પનું વજન આપેલું છે, વજન સ્મોલ m માસ. ફોસ્ફરસ બાષ્પનું વજન 0.0625 ગ્રામ આપ્યું છે. તો ફોસ્ફરસનું મોલર દળ કેટલું થાય? એટલે ફોસ્ફરસનું મોલર દળ પૂછેલું છે. તો જો T આપ્યો છે, P આપ્યો છે, V આપ્યો છે અને વજન આપેલું છે. તો યાદ કરો સૂત્ર આદર્શ વાયુ સમીકરણ PV nRT નો ઉપયોગ કરી શકાય. n તમારું n બરાબર મોલ થાય અને મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ થાય. R નું મૂલ્ય શું લેશો? તો P તમારો અહીંયા 12 માં છે, V ને લીટરમાં ફેરવી નાખો તો 34.05 મિલીલીટર છે તો એના લીટર કેટલા થાય? તો આને ભાગ્યા શું કરવા પડે? 1000 કરવા પડે. તો આને ભાગ્યા 1000 કરો એટલે 0.3405 લીટર. 0.3405 લીટર
તો હવે p તમારો 1 બાર માં છે, આ લીટર માં છે. r નું મૂલ્ય કેટલું થાય? 0.083 0.083 લ્યો r નું મૂલ્ય. t તમને 546 + 273 કરો કે t m તમને અહીંયા આપેલો છે, બરાબર. p 0.1 બાર v આપેલો છે. આ m ને કરતા બનાવી દો, આ m ને m r t by આ m ને કરતા બનાવો એમાં t by pv. તો આ મોલર દર તો આપણે મેળવવાનું છે ફોસ્ફરસ નું મોલર દર. તો pv બરાબર nRT પરથી જાતે સોલ્વ કરી નાખવાનો, બરાબર છે. ત્યારબાદ 5.10 પછી 5.12. તો 5.12 ની અંદર એ રકમ તમને સમજાવું છું, જાતે થઈ જશે. 5.12 જો 3.32 બાર દબાણે એટલે p આપેલું છે આપણે 3.32 બાર દબાણ 5 ડેસીમીટર ક્યુબ કદ ધરાવતા, એટલે v આપેલું છે આપણે 5 ડેસીમીટર ક્યુબ. 5 ડેસીમીટર ક્યુબ એટલે 5 લીટર જ ક્યુબ આ આપણે આપેલું છે. હવે 4 મોલ વાયુનું તાપમાન ગણો એટલે n બરાબર 4 આપેલા છે તો t ગણવાના છે. તો p બાર માં છે, આ લીટર માં છે, તો r તમારો 0.083 એકમ શું થશે? 12 ઇન્ટુ લીટર કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ r. તો બસ અહીંયા પણ સૂત્ર pv બરાબર nRT પરથી t બરાબર pv છેદમાં nr t મેળવવાનો છે. સેલ્ફ કેલ્ક્યુલેશન કરવી. ત્યારબાદ 5.12 પછી સ્વાધ્યાયનો 5.13 સ્વાધ્યાયનો 5.13 એમાં તમને એવું છે 1.4 ગ્રામ ડાયનાઇટ્રોજન વાયુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. 1.4 ગ્રામ ડાયનાઇટ્રોજન, નાઇટ્રોજનનું વજન આપેલું છે. તો N2 નું વજન આપેલું, તો આ N2 ના મોલ મેળવી લેવાય. તો N2 ના મોલ બરાબર વજન છેદમાં N2 નું આની મેથડ 28 1.4/28 છે. તો આને ઉપરમાં નામ લખી શકું 14 ગુણાકારમાં 10 ની -1 છેદમાં 28 14 ને 28. તો આ 1/2 થાય. 1/2 એટલે 0.5 into 10⁻⁻1 મોલ થયા. 0.5 ગુણ્યા 10⁻1 મોલ N2 થયો. હવે જો સમજો ખાસ, એક N2 નો અણુ હોય ને, એક N2 નો અણુ, એક N2 નો અણુ એમાં 14 ઇલેક્ટ્રોન હોય. એક N2 નો અણુ એમાં 14 ઇલેક્ટ્રોન, બરાબર. એક મોલ N2 હોય એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 14 મોલ ઇલેક્ટ્રોન હોય ને, બરાબર. 14 મોલ એટલે કેટલા થાય? 14 ગુણ્યા એવોગેડ્રો આમ તેમ બધા. આપડા તો આટલા મોલ છે 0.5 ગુણ્યા 10⁻1 મોલ. તો 0.5 એક મોલમાં 14 મોલ ઇલેક્ટ્રોન. આ 0.5 ગુણ્યા 10⁻1 એને ગુણ્યા 14 એને ગુણ્યા એવોગેડ્રો આમ કરવાનો. એ ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર N2 ના મોલ 0.5 ગુણ્યા 10⁻1 આને હું લખીશું 5 ગુણ્યા 10⁻2 ગુણાકારમાં એક મોલમાં 14 મોલ ઇલેક્ટ્રોન હોય. એક મોલ N2 એમાં 14 મોલ ઇલેક્ટ્રોન. આટલા મોલમાં કેટલા થાય? તો એને ગુણ્યા 14 અને સંખ્યામાં કન્વર્ટ કરવા હોય તો ગુણ્યા એવોગેડ્રો 6.022 ગુણ્યા 10⁻23. હવે આ 10⁻2 છે, 10⁻2 10⁻23 છે. તો બે ઘટી એટલે ત્યાં 10 ની કેટલી થઈ જાય? 21 થઈ જાય, બરાબર. હવે 14 ગુણાકારમાં 5 એટલે 70 થાય, 70 થાય અને 70 ગુણ્યા 6.022 2 ગુણ્યા 6.022 બસ આનું સાદુરૂપ આપો જે આવે એ તમારો જવાબ. અહીંયા આની 70 માં આને 7 કરી દઉં 7 તો એ 10 ની 22 થઈ જાય અને 7 6 કેટલા થાય? 7 6 42 થાય, બરાબર. એટલે
નિયમિત 42 ગુણ્યા 10 ની 22 ઘાત જેવું એટલે 4.2 જેવું આવે 4.2 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલા ઇલેક્ટ્રોન થાય 4.2 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલા ઇલેક્ટ્રોન મોલ સંકલ્પના ચેપ્ટરમાં પણ આ પ્રકારના તમે ગણતરી કરેલા હશે ઓકે ત્યારબાદ 5.14 જો સ્વાધ્યાયનો 5.14 તમે જાતે કરી શકશો રકમ આવી છે 1 સેકન્ડમાં ઘઉંના 10 દાણા જો વેચવામાં આવે 1 સેકન્ડમાં 10 ની 10 ઘાત જેટલા ઘઉંના દાણા તમે વેચો તો 1 એવોગેડ્રો આંક જેટલા દાણા વેચતા કેટલો સમય લાગશે 1 એવોગેડ્રો આંક એટલે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલા દાણા વેચતા કેટલો સમય લાગશે બરાબર 1 સેકન્ડમાં 10 ની 10 ઘાત જેટલા દાણા વેચો છો તો એવોગેડ્રો આંક જેટલા ત્રિરાશિ મૂકી જે આવે એ તમારો જવાબ થશે પછી સ્વાધ્યાયનો 5.17 આગળનો જે દાખલો હતો એ આપણો 5.14 તમારા દરેક પાસે ટેક્સ્ટ બુક હશે એમાંથી રકમ જોઈને ગણતરી કરવાની ટેક્સ્ટ બુક ની પાછળ દરેક ચેપ્ટરમાં જે દાખલા હોય એના જવાબ આપેલા છે ત્યાં ચેક કરો 5.17 આ મુજબ છે 31.1 અંશ સેલ્સિયસ તાપમાન અને 1 બાર દબાણે 8.8 ગ્રામ CO2 વડે રોકાયેલ કદ 31.1 અંશ સેલ્સિયસ તાપમાન એટલે 31.1 પ્લસ 273 આ કેલ્વિન માં કરી નાખવાના બરાબર છે અને દબાણ કેટલું આપ્યું છે P બરાબર 1 બાર દબાણ આપેલું છે 8.8 ગ્રામ CO2 એટલે MCO2 8.8 ગ્રામ વડે રોકાયેલ કદ V પૂછેલું છે CO2 આપી દીધું તો CO2 નું મોલર દર કેટલું થાય 44 ગ્રામ પ્રતિ મોલ તો આપણી પાસે P છે T છે CO2 નું વજન છે CO2 નું આણ્વીય દળ છે V પૂછેલું તો આપણે સૂત્ર ભણી ગયા PV બરાબર nRT n એટલે તમારા શું થાય મોલ થાય અને મોલ બરાબર શું થાય વજન છેદમાં આણ્વીય દળ તો આ PV આ વજન છેદમાં આણ્વીય દળ RT તમારે તો V ને કરતા બનાવો તો mRT/m R શું લેવાનું R નું મૂલ્ય તો P નો એકમ 12 માં છે V નો એકમ હવે P તમારું 12 માં છે R નું મૂલ્ય તમે 0.083 લઈ લ્યો એટલે V તમારું છે ને લિટર એકમમાં મળે અને T તમારું કેલ્વિન માં છે ઓકે આ રીતે જજો બરાબર તો આ સ્વાધ્યાયના જે દાખલાઓ હતા એક પેટર્ન જેવા એની આપણે વાત કરેલી જેટલા તમને ગણતરી જાતે કરવાની કીધી એ જાતે કરવાની બરાબર તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ જે દાખલાઓમાં તમારે ગણતરી મેં કીધી કે પૂરી કરજો પૂરી કરી દેવાની અને તમારી ટેક્સ્ટ બુકમાં ત્યાં રાઈટ કરી દેજો બરાબર છે હવે બીજા થોડા દાખલાઓ બાકી જે છે એની આપણે વાત કરી દેશું પછીના લેક્ચરમાં ઓકે બાય ટેક કેર